વંદે ગુજરાત. નમસ્તે દર્શક મિત્રો, હું ખ્યાતિ ઠાકર આજના જે સેટકોમ શ્રેણી છે તેમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આશા રાખું છું કે આપણે જે જમીની સ્તરેથી અને કમ્યુનિટી લેવલથી આપણા જે દર્શક મિત્રો જોડાયા છે તેમાં આશા બહેનો તો આ કાર્યક્રમને નિહાળતા જ હોય છે પહેલા અને ત્રીજા શનિવારે, પણ આજનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તે ખાસ કરીને જે આપણા ફિમેલ હેલ્થ વર્કર બહેનો છે તે પણ આમાં જોડાયા હશે તેવી આશા સાથે આજે આ કાર્યક્રમને આપણે આગળ વધારીશું. તો આપણે આ જે સેટકોમ શ્રેણીની જે શરૂઆત કરી છે તેમાં આપણા રાજ્યમાં જનસ્વાસ્થ્યમાં સુધારો થાય અને એના માટે જે પણ અલગ અલગ કાર્યક્રમો રચવામાં આવે છે, અલગ અલગ યોજનાઓ, જે પણ આરોગ્ય અને પોષણને લગતી યોજનાઓ અને કાર્યક્રમ છે તેનું સઘન અમલીકરણ બધા ટીમો સાથે મળીને આપ સૌ દ્વારા જે કરવામાં આવી રહ્યું છે. તો આ જે કાર્યક્રમો છે અને આ જે યોજનાઓ છે તેના દ્વારા જે પણ આપણે સૂચકાંકોની વાત કરીએ છીએ કે તેમાં સુધારો આવે, આરોગ્ય અને પોષણને લગતા જે પણ સૂચકાંકો છે તેમાં વધારો લાવવા માટે, સુધારો લાવવા માટે અને તેના સઘન અમલીકરણ માટે આપણે એક મહત્ત્વનું જે કામ કરી રહ્યા છે તો તે અમલીકરણની સાથે સાથે છે કે એનો ડેટા કલેક્ટ કરવો, કે જે છે કે જેમાં આરોગ્યના કાર્યક્રમ હોય કે પછી તેને લગતી યોજનાઓ હોય તો તેમાં આપણે કેટલા લાભાર્થી સુધી પહોંચ્યા છીએ, તેમાં કેટલું કવરેજ થઈ રહ્યું છે અને તેના સઘન મજબૂતાઈ માટે આપણે શું શું પગલાં લઈ શકીએ. તો તેના માટે આપણે આપણા રાજ્યમાં જે ટેકો પ્લસ એપ્લિકેશન છે તેના દ્વારા ખાસ કરીને FHW બહેનો અને જે પણ બીજા અન્ય ટીમો સાથે છે તેના દ્વારા એનું ડેટા એન્ટ્રી, ડેટા કલેક્શન કરવામાં આવે છે અને આ જે ડેટા એન્ટ્રી અને ડેટા કલેક્શન કરવામાં આવે છે તે રિયલ ટાઈમ હોય છે. એટલે કે જે પણ લાભાર્થીને સેવાઓ મળી રહી છે તેને તે જ સમયે અને તે જ સ્થળે જે લાભાર્થીને સેવાઓ મળી રહી છે તેની એન્ટ્રી એ જ સમયે થાય છે. હવે આ જે ટેકો પ્લસમાં આપણે તમારા દ્વારા જે ડેટા એન્ટ્રી થઈ રહી છે તો તેનો ઘણા બધા ફાયદા છે. એક તો એનું સઘન મોનિટરિંગ શક્ય બને છે, બીજું એ છે કે કેટલો કવરેજ થઈ રહ્યો છે સેવાઓનો અને વ્યાપ પણ વધારે હોય તો તેમાં શું પગલાં લેવા જોઈએ તે પણ આપણને એનાથી માહિતી મળી રહે છે. અને આ જે ટેકો પ્લસ એપ્લિકેશન છે તેમાં જેટલા પણ ડેટા થાય છે તો તેના વિશ્લેષણ થકી તેનાથી જે આપણને માહિતી મળે છે તે આપણને નીતિ વિષયક નિર્ણયો લેવામાં પણ મદદરૂપ થઈ રહે છે. તો આજે તમે લોકો તો એન્ટ્રી કરી જ રહ્યા છો અને તમને ઘણો બધો ખ્યાલ પણ છે કે એમાં શું કરવાનું હોય છે, પણ એ છતાં ઘણી વખત તમારા બધાના ઘણા પ્રશ્ન થતા હોય છે અને આ ટેકનોલોજી એનેબલ્ડ માધ્યમ છે તો ટેકનોલોજીમાં ક્યારેક કંઈક આપણને સમજ ના પડે કે કોઈ ગ્લિચ આવતી હોય તો આજનો જે આપણો આ જે સેશન રાખવામાં આવ્યું છે તેમાં ખાસ કરીને આપણે ટેકો એપ્લિકેશન છે તેમાં કયા કયા તમને પ્રશ્ન થતા હોય છે, સામાન્ય રીતે બધા જ તાલુકામાંથી કે જિલ્લામાંથી કોઈ પ્રશ્ન આવતા હોય છે તો તેના ઉપર આજે આપણે વિસ્તારથી ચર્ચા કરીશું. તો આ વિષય ઉપર આપણને વિસ્તારથી સમજણ આપવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર ચિંતન પટેલ કે જેઓ સ્ટેટ લેવલે જે ટેકો પ્લસ એપ્લિકેશન કે જે પોર્ટલ છે તેના કોઓર્ડિનેટર છે. તેઓ શહેરી સ્વાસ્થ્યના પણ મેડિકલ ઓફિસર છે અને અન્ય ઘણા બધા જે કાર્યક્રમ છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તેના અમલીકરણ, તેના ડિઝાઇન એ બધામાં તેઓ લીડ લઈ રહ્યા છે. તો ડૉક્ટર ચિંતન પટેલ સર, આપનું હાર્દિક સ્વાગત છે. અને હવે વધુ સમય ન લેતા હું ડૉક્ટર ચિંતન પટેલ સરને વિનંતી કરીશ કે તેઓ જે આ ટેકોનું આપણે જે આજનું સેશન રાખ્યું છે કે અમુક જે પ્રશ્ન છે તો એના ઉપર એક ચર્ચાની શરૂઆત કરે. નમસ્તે મિત્રો, ખૂબ ખૂબ આભાર ખ્યાતિબેનનો. ખ્યાતિબેને જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે આપણે હાલ ખાસ કરીને માતા અને બાળ આરોગ્ય આ બે જે મોટા કાર્યક્રમ છે આપણા, જેના ઉપર જે પબ્લિક હેલ્થ અથવા જાહેર આરોગ્યનું જે પાયો કહેવાય એવા બે કાર્યક્રમની આપણે ઓનલાઈન ડેટા એન્ટ્રી રિયલ ટાઈમ, જે બેને કીધું એ પ્રમાણે કે જે સ્થળે સેવા અપાય છે એ સ્થળે અને એ જ સમયે આપણે ડેટા એન્ટ્રી ટેકો પ્લસમાં કરીએ છીએ. વર્ષોથી FHW બહેનો, MPW ભાઈઓ, આપણે મેડિકલ ઓફિસર તમામ આ એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા છીએ. ઘણા બધા નહીં પણ બધા જ આપણા જે ફિલ્ડ લેવલના વર્કર છે એ આ એપ્લિકેશનથી પૂરેપૂરા માહિતગાર છે અને અમને ફિલ્ડ દરમિયાન તો એવું પણ જોવા મળે છે કે અમે જેટલું સરળતાથી આ એપ્લિકેશન ઉપયોગ કરીએ છીએ એનાથી વધુ સરળતાથી અને ઝડપથી આપણા બહેનો અથવા ભાઈઓ જે ફિલ્ડમાં કામ કરે છે એ આ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે. ટેકો પ્લસ એપ્લિકેશનનો ઉપયોગથી બેને જે કીધું એ પ્રમાણે રાજ્ય કક્ષાએ તો ડેફિનેટલી ફાયદો થાય જ છે, પરંતુ ક્ષેત્રીય કક્ષાએ પણ
ઘણી બધા ફાયદા, જેમ કે એક ઉદાહરણ આપું તો આપણે સગર્ભા બેનની નામ રજિસ્ટર નિભાવતા હોઈએ તો આપણે ઓછામાં ઓછા 5 કે 6 રજિસ્ટર નિભાવવા પડે છે, જેમ કે નોંધણી રજિસ્ટર છે, ANC ચેકઅપ રજિસ્ટર છે, હાઈ રિસ્ક એટલે કે જોખમી માતાનું અલગ રજિસ્ટર, હવે આપણે વધુ અતિ જોખમીની યોજના ચાલુ તો એનું અલગ રજિસ્ટર નિભાવ, દરેક વખતે આપણે એ બેનનું નામ લખવું પડે. બેઝિક જે 8 થી 10 માહિતી છે એ દર વખતે તમારે રજિસ્ટરમાં લખવી પડે. અને ફિલ્ડ દરમિયાન પણ અમે જોયું છે કે હજુ ઘણા બહેનો આવા રજિસ્ટર નિભાવે છે. તો આપણે ઓનલાઈન આવી કોઈ પણ મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીએ તો એ આપણે મલ્ટિપલ વખત જે ડેટા એન્ટ્રી કરી અથવા તો લખવું પડે છે એનાથી આપણને છુટકારો મળે છે અને આપણને રેડીમેડ બધી માહિતી જ્યારે જોઈએ ત્યારે આપણને ટેકોમાંથી અથવા તો કોઈ પણ સોફ્ટવેરમાંથી ઇઝીલી મળી જાય છે. ઘણા બીજા પણ આપણા આરોગ્યના કાર્યક્રમો છે જેના સોફ્ટવેર ચાલે છે, પરંતુ આપણે આજે જે વાત કરીશું એ ટેકો પ્લસ સોફ્ટવેર રિલેટેડ ઘણા બધા પ્રશ્નો અત્યારે આવી રહ્યા છીએ. અમે કોવિડ પહેલાં આપણે એક ટેકો માટે સ્પેશિયલ એક સિરીઝ સેટકોમની ચાલતી હતી જેમાં આપણે દર શુક્રવારે FHW બહેનો અને MPW ભાઈઓ સાથે ચર્ચા કરતા હતા કે એમના શું પ્રશ્નો છે, એ પ્રશ્નોનું શું નિરાકરણ છે. એ પણ આપણે હવે ટૂંક સમયમાં શરૂ કરવા જઈ રહ્યા છીએ. દિવાળી પછી અમે તમારા THO શ્રી અને તાલુકા કક્ષાએ તમને મદદરૂપ થઈ શકે એવા એક વ્યક્તિનું વર્કશોપ પણ ટેકો માટે કરવા જઈ રહ્યા છીએ. એટલે એ બધું આયોજન થવાનું છે. પરંતુ આજે આશા બહેનોના સેટકોમમાં અમે આ એક ઓપોર્ચ્યુનિટી લીધી છે, તક ઝડપી છે કે જેમાં અમે FHW બહેનો અને MPW ભાઈઓ અને તમામના જે કંઈ પ્રશ્નો છે ટેકો રિલેટેડ એના અમે જવાબ કરી શકીએ. કારણ કે દરેકના કોમન પ્રશ્નો હોય છે, અમુકના સ્પેસિફિક કોઈ પ્રશ્ન હોય છે, ડેટા ખોટો નખાઈ ગયો છે તો સુધારવાનો, એ બધા પ્રશ્નો માટે અમારી ટીમ કામ કરી રહી છે. પરંતુ જે કોમન પ્રશ્નો છે તો એ કોમન પ્રશ્નોની આપણે આજે ટૂંકમાં ચર્ચા કરીશું. પહેલાં મને જેટલા પ્રશ્નો ખબર છે એ વિશે આપને જાણકારી આપીશ, પછી આપણે તમારા પણ જે કંઈ પ્રશ્નો હશે એના વિશે આપણે માહિતી લઈશું અને જેટલાના જવાબ અત્યારે આપી શકાશે એટલાના જવાબ આપણે અત્યારે જ આપી દઈશું અને પછી જેના જવાબ પાછળથી આપવાના હશે એ નેક્સ્ટ સેટકોમાં અથવા તો જ્યારે પણ આપણને તક મળશે ત્યારે અમે એમના જવાબ તમને આપીશું. પરંતુ ટેકો પ્લસ એપ્લિકેશનમાં આપણે પહેલું તો રિયલ ટાઈમ ડેટા એન્ટ્રી કરવાની છે. એટલે ઘણી બધી જગ્યાએ થાય જ છે, 95% થી 97% જગ્યાએ રિયલ ટાઈમ ડેટા એન્ટ્રી થાય છે. ઘણી બધી જગ્યાએ એવો પ્રશ્ન આવે છે કે લાભાર્થી વધારે હોય તો રિયલ ટાઈમ શક્ય નથી, પરંતુ એટલીસ્ટ જે તે દિવસે જ એની ડેટા એન્ટ્રી થઈ જાય એ આપણે ખૂબ જ જરૂરી છે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. બીજું, અમે ટ્રાય કરીએ છીએ, એટલે કે અમારી ટીમ ટ્રાય કરે છે કે કોઈ પણ નવી વસ્તુ ટેકોમાં એડ થાય તો એના વિડીયો અથવા તો એમના ઓડિયો અથવા સ્ક્રીનશોટ એ બધું અથવા છેલ્લે પ્રેઝન્ટેશન કંઈ પણ અમે એ માધ્યમથી અલગ અલગ માધ્યમથી એના વિશે આપને માહિતી આપીએ. હમણાં ઘણા બધા પ્રોગ્રામ પણ આપણે ટેકો પ્લસમાં ચાલુ કરેલા છે. જે બ્લાઇન્ડનેસ કંટ્રોલ પ્રોગ્રામનું સ્ક્રીનિંગ ચાલી રહ્યું છે એ આપણે ટેકો પ્લસમાં એન્ટ્રી કરીએ છીએ. બીજા બી ઘણા બધા પ્રોગ્રામ છે, ક્વોલિટીના પ્રોગ્રામ છે, જે બધા આપણે ટેકો પ્લસમાં એડ કરેલા છે. એટલે દરેક વ્યક્તિને પોતાની કામગીરી માટે જે કંઈ ફીચર અથવા તો જે આપણે રિપોર્ટ્સ આપવાના થતા હોય એટલા જ એમને આપણે આપીએ છીએ. જે વસ્તુ કામ નથી તો એ આપણે આપતા નથી, જેથી કરી અને તમને નવી નવી વસ્તુઓ બધી વધારે આવી ગઈ છે એવું કોઈ દિવસ ફીલ ના થાય. એટલે ટેકો પ્લસમાં આપણે ઘણી બધી વસ્તુ હમણાં ચાલી રહી છે. સૌથી મોટો જે પ્રશ્ન આવે છે તો ઘણા બધા FHWનો એવો પ્રશ્ન આવે છે કે નવું વર્ઝન જ્યારે રિલીઝ થાય છે તો ત્યારે અમારો ડેટા ચાલ્યો જાય છે. પહેલી વસ્તુ, ડેટા કોઈ દિવસ કશે જતો નથી. હા, તમારો ડેટા મોબાઈલ નેટવર્કના હિસાબે અથવા વાઈફાઈ નેટવર્કના હિસાબે કદાચ નેટવર્ક ખરાબ હોય અને જે આપણે એપ્લિકેશન નવી ઇન્સ્ટોલ કરીએ તો એનો ડેટા સિંક થવામાં પ્રશ્ન થઈ શકે છે, પરંતુ કોઈ દિવસ કોઈ ડેટા વર્ઝન અપડેટના કારણે જતો રહેતો નથી. હા, તમે માઇગ્રેટ આઉટ કરશો અથવા આર્કાઇવ કરશો, જે ડિલીટ કરવાનો ઓપ્શન છે. આપણે કુટુંબ આર્કાઇવનો ઓપ્શન કાઢી નાખેલો છે, કારણ કે અમને ઘણી બધી જગ્યાએથી એવા પ્રશ્નો થતા હતા કે FHW બેન કે MPW ભાઈએ ભૂલથી આખું ને આખું ફેમિલી ડિલીટ કરી દીધું. એમાં સગર્ભા બહેનો હોય, બાળકો હોય તો એ બધું રિપોર્ટમાંથી ઓછું થઈ જાય છે. એટલા માટે આપણે ફેમિલી ડિલીટનો ઓપ્શન કાઢી નાખેલો છે. મેમ્બર ડિલીટનું ઓપ્શન હજુ પણ છે, પરંતુ બને ત્યાં સુધી હા, ડુપ્લિકેટ કોઈ ભૂલથી થઈ ગયું હોય અને તમે કરો
તો વસ્તુ અલગ છે. બાકી ડિલીટના ઓપ્શન્સ જ્યાં સુધી ના ઉપયોગ કરો ત્યાં સુધી સારું છે, કારણ કે પછી બધી ઇફેક્ટ તમારા અલગ અલગ રિપોર્ટ્સ ઉપર આવે છે. એટલે આ જે છે ડેટા લોસ થાય છે એ વાત સદંતર ખોટી છે. કોઈ ડેટા જતો નથી, કોઈ માહિતી ઘટતી નથી. હા, હું આજે જે જણાવું છું એ તમારે વસ્તુ કરશો તો તમને દરેક વખતે ડેટા પ્રોપર આવશે. જ્યારે પણ તમારે નવું વર્ઝન આવે એટલે જૂનું વર્ઝન અનઇન્સ્ટોલ કરી દેવાનું છે. અનઇન્સ્ટોલ કરી દેવાનું. ટેકોની જે આપણી એપ્લિકેશન છે એ અનઇન્સ્ટોલ કરી દેવાની. ત્યાર પછી મોબાઈલના ફાઇલ મેનેજરમાં ઇન્ટરનલ સ્ટોરેજ, તમારું જે મોબાઈલનો બધો ડેટા જ્યાં સ્ટોર થાય છે એ ઇન્ટરનલ સ્ટોરેજમાં સેવા નામનું ફોલ્ડર હશે, SEWA. એ સેવા નામનું ફોલ્ડર ડિલીટ કરી દેવાનું અને ત્યારબાદ નવી એપ્લિકેશન આપણી ટેકોની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી અને ઇન્સ્ટોલ કરવાની અને લોગિન કરશો. લોગિન થતાં 15-20 મિનિટ પણ તમારો વિસ્તારનો ડેટા, એટલે તમારી વસ્તી જો 5,000 7,000 હોય તો એમાં ટાઈમ લાગશે. જો તમારી વસ્તી 2-3 હજાર, જેમ કે આપણે ટ્રાઇબલ વિસ્તારમાં, આદિજાતિ વિસ્તારમાં કદાચ 3,000-4,000ની વસ્તી ઉપર સબસેન્ટર હોઈ શકે છે, અથવા તો કોર્પોરેશન વિસ્તાર જ્યાં 10,000 12,000 15,000 વસ્તી પણ એક FHW બેનને હોઈ શકે છે. તો તમારા વિસ્તારના ડેટા ઉપર તમારું એ લોગિન, પહેલું જે લોગિન છે એમાં સમય લાગી શકે છે, પરંતુ એ સારા નેટવર્કમાં પ્રોપર જ્યાં સુધી લોગિન ના થાય ત્યાં સુધી મોબાઈલ ડેટા અથવા વાઈફાઈ ચાલુ રાખી અને તમે લોગિન કરશો તો તમને આવા કોઈ પણ પ્રકારના પ્રશ્ન ઉપસ્થિત નહીં થાય. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. એટલે હંમેશા આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પણ નવું વર્ઝન આવે તો ડેટા લોસ નથી થતો, પરંતુ સિંકનો પ્રશ્ન હોય છે. તેમ છતાં આવું બધું ના કરવું પડે એના માટે ઓલરેડી આપણી જે ટેકનિકલ ટીમ છે એ કામ કરી રહી છે અને એ લોકો ટૂંક સમયમાં આનું નિરાકરણ લાવી દેશે. એટલે એ ત્યાર પછી આ બધા પ્રશ્નો ઓછા થશે. પણ જ્યાં સુધી એ પ્રશ્ન ટેકનિકલ જે કામ ચાલે છે ત્યાં સુધી આ મેં કીધું એ પ્રમાણે તમે ફોલો કરશો. એ દરેકને લાગુ પડે છે. જે બી વ્યક્તિ મોબાઈલ એપ્લિકેશન યુઝ કરે છે, આશા છે, CHO છે, FHW છે, MPHW છે, અત્યારે આપણે ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટ ભાઈઓ બહેનોને પણ આ એપ્લિકેશન યુઝ કરવા માટેની સૂચના છે. તો એ બધાએ આ વસ્તુ કરવાની છે. બીજું, આપણી ટેકોની એપ્લિકેશન ફક્ત એન્ડ્રોઈડ મોબાઈલ ફોનમાં જ ચાલશે, એપલ કે iOS વાળા ફોનમાં નહીં ચાલે. એટલે આ વસ્તુ બી આપણે ધ્યાન રાખીશું. અત્યારે ઘણા બધા RBSK ડૉક્ટર્સ છે, ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટ છે, જે લોકો કદાચ પર્સનલી આઈફોન યુઝ કરતા હોય છે, એમના પ્રશ્ન હતા, પરંતુ અત્યારે આ માધ્યમથી ક્લિયર કરી દઉં કે આ એપ્લિકેશન ફક્ત ને ફક્ત એન્ડ્રોઈડ મોબાઈલમાં જ ચાલશે. એટલે આ વસ્તુ ખાસ આપણે ધ્યાન રાખવાની છે. બીજું, ઘણા બધાનો પ્રશ્ન એવો આવે છે કે લોગ આઉટ થઈ જાય છે અથવા તો ફોર્મ અડધેથી આગળ જતું નથી. તો આ બધા જ પ્રશ્નો ડેટા સિંકના છે. ઘણી બધી વખત એવું થાય છે કે ધર્મ સિલેક્ટ કરવાનો ઓપ્શન નથી આવતો. જ્યારે આપણે ફેમિલી સર્વે કરતા હોઈએ ત્યારે આપણે ફેમિલી અથવા તો કુટુંબનું ધર્મ પસંદ કરવાનું હોય છે, તો એ ત્યાંથી પેજ આગળ નથી જતું, અથવા કોઈ પણ એક લેવલથી પેજ આગળ નથી જતું. તો આ બધા પ્રશ્ન સિંકના છે. મેં તમને કીધું એ તમે કરશો તો ડેફિનેટલી આ ડેટા પ્રોપર સિંક થશે અને તમને એપ્લિકેશન ઉપયોગ કરવામાં કોઈ પ્રશ્ન નહીં થાય. અમે એવું પણ વિચારી રહ્યા છીએ કે અત્યારે જે આપણે રિફ્રેશ બટન ક્લિક કરીએ છીએ એની જગ્યાએ જ્યારે પણ તમારો મોબાઈલ નેટવર્કમાં આવશે ત્યારે ઓટો સિંક, એટલે કે તમારો ડેટા ઓટોમેટિક સિંક થઈ જાય એવું આપણે ટેકનિકલ ટીમ ટ્રાય કરી રહી છે, જેથી કરી અને તમારે વારે ઘડીએ રિફ્રેશ કરવું ના પડે. હવે જે હું અમુક વસ્તુ વાત કરીશ એ ખાસ ધ્યાન રાખવાની વાતો છે. જેમ કે અત્યારે ખ્યાતિબેન જે પ્રોગ્રામ જોઈ છે કિલકારી પ્રોગ્રામમાં તમને ખ્યાલ છે કે આપણે ચોથા મહિનાથી, એટલે સગર્ભાવસ્થાના ચોથા મહિનાથી, એટલે કે બીજા ત્રિમાસિકથી સગર્ભા બેનને અથવા તો જે નંબર રજિસ્ટર થયેલો છે એના પર આપણે ભારત સરકાર વોઇસ મેસેજ મોકલે છે શુદ્ધ ગુજરાતી ભાષામાં. એમના સગર્ભાવસ્થાના જેટલા મહિના થયા હોય અથવા તો એમનું બાળક જેટલા મહિનાનું થયું હોય, બાળક 1 વર્ષનું થાય ત્યાં સુધી વિવિધ 72 જેવા મેસેજ આમાં આવે છે. એટલે એ બાળક 1 વર્ષનું થાય ત્યાં સુધી લાભાર્થી અથવા તો જે સગર્ભા બેન છે અથવા તો એમના જે કુટુંબના લોકો છે એમણે સગર્ભા બેનની અને બાળકની કાળજી લેવા શું કરવું એના વોઇસ મેસેજ જાય છે. હવે તમે વિચારો કે આમાં 2 વસ્તુ ખૂબ મહત્ત્વની છે. પહેલું તો મોબાઈલ નંબર,
જો તમે મોબાઈલ નંબર ખોટા નાખશો તો આ વોઇસ મેસેજ કોને જશે? એટલે આપણે આટલી મહેનત કરીએ છીએ, અહીંયાથી ખ્યાતિબેન અને એમની ટીમ મહેનત કરે છે કે બધાને મેસેજ પહોંચે, સમજી શકાય એવી ભાષામાં મેસેજ પહોંચે. કારણ કે ભારત સરકાર તો અંગ્રેજીમાં મેસેજ બનાવતી હોય, એનું ગુજરાતી ટ્રાન્સલેશન લાભાર્થીને સમજ પડે એવું કરવા માટે ખ્યાતિબેનની ટીમ અને ખ્યાતિબેન પોતે ખૂબ મહેનત કરે છે. હવે આ મેસેજ જ જો તમને લાભાર્થીને ના મળવાના હોય તો આ બધી મહેનતનો કોઈ મિનિંગ નથી. એટલે લાભાર્થીનો મોબાઈલ નંબર, અને ફક્ત આ વસ્તુ માટે નહીં, બીજી બી ઘણી બધી વસ્તુ છે જેના માટે મોબાઈલ નંબર ખૂબ જરૂરી છે. જેમ કે આપણું આરોગ્ય સમીક્ષા કેન્દ્ર. તમને ખબર હશે કે આપણું એક આરોગ્ય સમીક્ષા કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે, જ્યાંથી લાભાર્થીને સીધા ફોન કરવામાં આવે છે. એ ફોન વિવિધ વસ્તુઓ માટે, જેમ કે કોઈ જોખમી સગર્ભા આઈડેન્ટિફાઈ થઈ હોય, ઓળખ થઈ હોય અને ટેકોમાં એની એન્ટ્રી થાય એટલે આરોગ્ય સમીક્ષા કેન્દ્રમાં તેને ફોન કરવામાં આવે છે કે બેન તમારે હિમોગ્લોબિન ઓછું છે કે વજન ઓછું છે કે ગમે તે જે કંઈ કારણથી એ સગર્ભા બેન હાઈ રિસ્કમાં આઈડેન્ટિફાઈ થઈ હોય એ પ્રમાણે એને ત્યાંથી કાઉન્સેલિંગ અથવા તો સમજ આપવામાં આવે છે. હવે તમે મોબાઈલ નંબર જ ખોટો નાખશો તો એ સમજ કોને આપીશું? એટલે આ ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે. હા, મોબાઈલ નંબર બદલાય છે, અમે ના નથી પાડતા. ગ્રામ્ય વિસ્તારમાં, આદિજાતિ વિસ્તારમાં, ઇવન શહેરી વિસ્તારમાં પણ ઘણી બધી વખત લોકો પોતાના નંબર મહિને 2 મહિને પણ બદલતા હોય છે. એવા આપણને કિસ્સા જોવા મળે છે. પણ એ દરેક વિઝિટમાં અથવા ઇવન તમે ફેમિલી હેલ્થ સર્વેમાં જઈને પણ એ મોબાઈલ નંબર ગમે ત્યારે બદલી શકો છો. એટલે મહેરબાની કરીને જ્યારે પણ કોઈ મોબાઈલ નંબર અપડેટ કરવાનો થાય તો તાત્કાલિક એ મોબાઈલ નંબર સુધારવો જોઈએ. કારણ કે આ બધી વસ્તુ થઈ અને લાભાર્થીને જે સૂચનાઓ મળવી જોઈએ, અથવા લાભાર્થીને ઘણી બધી વખત અત્યારે જે નમોશ્રી અને વેરી હાઈ રિસ્કના પ્રશ્નો ઉપસ્થિત થાય છે, પેમેન્ટ મળ્યું નથી મળ્યું, બરાબર, તો આપણે ટૂંક સમયમાં એ પેમેન્ટના મેસેજ પણ લાભાર્થીને મોકલવાના છીએ. એટલે લાભાર્થીને જેવું પેમેન્ટ થશે એટલે બેંકમાંથી તો મેસેજ આવશે જ, પરંતુ આપણે ટેકો પ્લસની સિસ્ટમમાંથી પણ મેસેજ મોકલીશું. જો હવે નંબર જ ખોટો હશે તો પણ એ મેસેજ નહીં જાય. એટલે આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાની છે કે મોબાઈલ નંબર ચોક્કસ હોવો જોઈએ, જ્યારે પણ બદલાય ત્યારે આપણે એને અપડેટ કરવો જોઈએ. આમાં આશા બહેનોનું ખાસ રોલ છે કે જ્યારે પણ કોઈનો લાભાર્થીનો મોબાઈલ નંબર FHW બેન દ્વારા સાચો નખાયો છે કે નથી નખાયો એ એન્શ્યોર કરે. કારણ કે જેટલા નંબર હશે સાચા એટલા આપણે અહીંયાથી મેસેજ મોકલી શકીશું. એટલા ફિલ્ડમાં પ્રશ્નો જે તમારી પાસે આવે છે, નમોશ્રીના પેમેન્ટ રિલેટેડ અથવા તો સગર્ભા બેનની તપાસ રિલેટેડ ગમે તે, તો એ તમારે ઓછા થશે. એટલે આ વસ્તુ ખૂબ જ જરૂરી છે. બીજું કિલકારીમાં તમે જોયું તો કે મેં તમને કીધું કે ચોથા મહિનાથી, હવે ચોથો મહિનો કઈ રીતે નક્કી થાય? તો કે એની છેલ્લા માસિકની તારીખ ઉપરથી. હવે તમે LMP જ ખોટી નાખશો તો એ લાભાર્થીને મેસેજ કયા જશે, શું જશે, આપણને નથી ખબર. કારણ કે બધા મેસેજ જે વોઇસ મેસેજ જાય છે, રેકોર્ડેડ વોઇસ મેસેજ હોય છે, એ ઓલરેડી ખ્યાતિબેને તમને ઘણી બધી વખત સંભળાવ્યા બી છે. અને એ દરેક મેસેજ આપણે PSC ઉપર પણ મોકલેલા છે, જેમાં PSC ઉપર જ્યારે પણ આશાબહેનોની મિટિંગ થાય તો આશાબહેનો એ મેસેજ સાંભળી શકે અથવા આશાબહેનો પોતાના મોબાઈલમાં લઈ અને લાભાર્થીને પણ સંભળાવી શકે. પરંતુ આ મેસેજ સગર્ભ અવસ્થાના માસ એટલે કે કયો મહિનો ચાલે છે એ પ્રમાણેના છે. હવે તમે ચોથો મહિનો ચાલતો હોય અને એને 9મા મહિનાનો મેસેજ સંભળાવો તો એ યોગ્ય નથી. અને આ વસ્તુ ક્યારે શક્ય છે? જ્યારે તમે છેલ્લા માસિકની તારીખ, જે આપણી LMP તારીખ છે, એ તમે સાચી નાખશો તો અને તો જ આ વસ્તુ શક્ય છે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે આપણે છેલ્લા માસિકની તારીખ સાચી નાખીએ. ઘણી બધી વખત જ્યારે ડિલિવરી નાખવાની થતી હોય તો આપણે 305 દિવસ એટલે LMP છેલ્લા માસિકની તારીખથી 305 દિવસની અંદર એ સગર્ભ અવસ્થાનું આઉટકમ, એટલે કે આ અબોર્શન થયેલું હોય, MTP થયેલું હોય, સ્ટીલ બર્થ એટલે કે મૃત જન્મ થયો હોય કે જીવિત જન્મ થયો હોય, જે કંઈ થયું હોય એ આપણે એન્ટ્રી કરવાની થાય છે. જો એનાથી વધારે દિવસ થાય તો FHW બહેનો અથવા તો જે સંસ્થા ઉપર એની ડિલિવરી થયેલી હોય એ લોકો એન્ટ્રી કરી શકતા નથી. એનું સિમ્પલ કારણ છે કે આપણે LMP અથવા છેલ્લા માસિકની તારીખ ખોટી નાખી છે. એટલે આના માટે પણ આ વસ્તુ જરૂરી છે. ઘણી વખત આવા પ્રશ્ન થાય પછી આપણે LMP તારીખ સુધરાવવા માટે રાજ્ય કક્ષાએ મેસેજ મોકલીએ છીએ અથવા મેલ કરીએ છીએ, સુધરી જાય છે, એની ના નથી. પરંતુ 2 વસ્તુ છે, આ LMP તારીખ સુધારીએ છીએ એના કારણે જે FHW બેન દ્વારા
વહેલી નોંધણી થયેલી હોય એ લેટમાં જાય છે અને એના કારણે જે ANC 1, 2, 3, 4 જે આપણે ગણતરી કરીએ છીએ એ પણ ખોટી પડે છે. એટલે અલ્ટિમેટલી તમારું ANC 4નું જે કવરેજ છે એ ધીમે ધીમે ઘટે છે. એટલે ઘણા બધા બહેનોનો એવો પ્રશ્ન આવે છે કે મારું ANC 4 ચેકઅપ પહેલાં 70% હતું, હવે 50% થઈ ગયું છે. પણ એનું કારણ પણ આ છે કે તમે LMP તારીખ ચેન્જ કરાવો એટલે એના ટ્રાઇમેસ્ટર અને બધી તારીખો ચેન્જ થઈ જાય. તો એના કારણે શું થાય કે પછી એ અર્લીમાંથી બહાર નીકળી જાય, લેટ રજિસ્ટ્રેશનમાં ચાલી જાય અને પછી ANC 1, 2, 3, 4ના ક્રાઇટેરિયામાંથી બહાર નીકળી જાય. એટલે એનું તમારું ANC 4નું કવરેજ ઘટી જાય છે. એટલે આપણે શરૂઆતથી જ સાચી LMP તારીખ નાખીએ તો આપણને કિલકારી પ્રોજેક્ટમાં શું કહે મદદરૂપ થશે. તમારા જે ANC 4ના ચેકઅપના ડેટા છે એમાં આપણને મદદરૂપ થશે. ત્રીજું, આપણે જે નમોશ્રી યોજના છે એમાં 6 મહિના પૂર્ણ થયેથી આપણે બીજો હપ્તો આપવાનો થાય છે. તો ત્યારે પણ આ LMP તારીખ જ જોવામાં આવે છે. એટલે એ પણ જોવાનું છે. કોર્ટિકોસ્ટીરોઇડમાં ઘણા બધા FHW બહેનો, મારે સવારે જ આજે એક FHW બહેનનો ફોન આવ્યો કે અમારે 34 અઠવાડિયા પહેલાં ડિલિવરી થઈ ગઈ છે પરંતુ કોર્ટિકોસ્ટીરોઇડની એન્ટ્રી બાકી રહી ગઈ છે. તો હવે શું થઈ શકે? પણ હવે કંઈ ના થઈ શકે. એકવાર ડિલિવરીની એન્ટ્રી થઈ ગઈ પછી કોર્ટિકોસ્ટીરોઇડની એન્ટ્રી ના થઈ શકે. એટલે ત્યાં પણ LMP, કારણ કે 34 અઠવાડિયા ક્યાંથી ગણાશે? તો છેલ્લા માસિકની તારીખ ઉપરથી. એટલે આ વસ્તુ આપણે ખૂબ મહત્ત્વની છે. આપણને એવું લાગે છે કે આપણે LMP લખી દઈએ, કોઈ પણ લખી દઈએ તો એ ખોટું છે. તમારે જે સાચી હોય, હવે એવા કિસ્સા ઓછા છે કે જ્યાં લાભાર્થીને પોતાની LMP નથી ખબર, અથવા તો ચલો LMP શરૂઆતમાં ના ખબર હોય પણ જ્યારે પહેલી સોનોગ્રાફી આપણે કરાવીએ ત્યારે તો સોનોગ્રાફીના રિપોર્ટ ઉપરથી તો આપણને સાચી LMP મળશે, તો ત્યારે સુધરાવો. પરંતુ આ તો જ્યારે ડિલિવરી થવાની હોય ત્યારે અમને LMP સુધારવા માટેના મેસેજ આવતા હોય તો એ વસ્તુ ખોટી છે. એટલે આ વસ્તુ પણ FHW બહેનોએ ધ્યાન રાખવાની છે. એટલે મેં અત્યારે જે 2 મહત્ત્વની વાત કરી કે લાભાર્થીનો મોબાઈલ નંબર સાચો હોવો જોઈએ અને છેલ્લા માસિકની તારીખ સાચી હોવી જોઈએ. ત્રીજી જે ભૂલો થાય છે એ સંસ્થાકીય પ્રસૂતિ, ખાસ કરીને અતિ જોખમી સગર્ભા, જે આપણી વેરી હાઈ રિસ્ક પ્રેગ્નન્ટ વુમનની જે સ્કીમ છે, તો એ જે તે સંસ્થાએ જ એની ડિલિવરીની એન્ટ્રી કરવાની છે. FHW બેન કરશે તો એ લાભાર્થીને લાભ નહીં મળે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. જે આપણે 15,000 રૂપિયા આપવાના છે એ સંસ્થા ખાતે ડિલિવરી, જે આપણી જિલ્લા હોસ્પિટલ અથવા તો મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે ડિલિવરી કરાવશે, 7 દિવસ રોકાશે, એને સરકાર તરફથી 15,000 રૂપિયા અને આશા બહેનોને 3,000 રૂપિયાનું ઇન્સેન્ટિવ મળવાપાત્ર છે. હવે જો લાભાર્થીની એન્ટ્રી, એટલે કે ડિલિવરીની એન્ટ્રી અને ડિસ્ચાર્જની એન્ટ્રી હોસ્પિટલ ખાતેથી નહીં થાય અને જો FHW બેને ઉતાવળમાં કરી નાખશે તો એને લાભાર્થીને લાભ નહીં મળે. એટલે આ પણ ખાસ એન્શ્યોર કરવાનું છે. FHW બહેનોએ એમના મેડિકલ ઓફિસર શ્રી અને THO શ્રી મારફતે આ વસ્તુ એન્શ્યોર કરાવવાની કે જેટલી પણ આપણી વેરી હાઈ રિસ્ક જે અતિ જોખમી સગર્ભા બહેનો છે એની એન્ટ્રી જે તે હોસ્પિટલમાંથી જ થાય. આ આપણે એન્શ્યોર કરાવીશું તો અને તો જ એ લાભાર્થીને લાભ મળશે. એટલે આ વસ્તુ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. ત્રીજું, ગ્રેવિડા અને પારામાં એમાં પણ ઘણા બધા બહેનોને પ્રશ્ન ઉપસ્થિત થાય છે. હું અત્યારે તમને જણાવી દઉં કે ગ્રેવિડાનો મિનિંગ શું કરીએ છીએ ટ્રેકોમાં અને પારાનો મિનિંગ શું કરીએ છીએ. ગ્રેવિડા એટલે જેટલી પણ વખત કોઈ બેન ફિમેલ સગર્ભા થાય એનું આઉટકમ ગમે તે આવ્યું હોય, એટલે કે પ્રેગ્નન્સી, સગર્ભા અવસ્થા પછી એને અબોર્શન થઈ ગયું, MTP કરાયું, મૃત જન્મ થયું કે જીવિત જન્મ થયો, એ બધી વસ્તુમાં એ ગ્રેવિડા તરીકે આપણે કાઉન્ટ કરવાની. બેન જેટલી પણ વખત સગર્ભા થાય, બરાબર, પછી માસિક આવી ગયું 15 દિવસ પછી તો એ આપણો પ્રશ્ન નથી, પરંતુ જેટલી વખત સગર્ભા થાય એને આપણે ગ્રેવિડામાં કાઉન્ટ કરીશું. પારા એટલે શું? જેટલી વખત જીવિત જન્મ થાય. એટલે ઉદાહરણ આપું તો કદાચ કોઈ સગર્ભા બેનને ટ્વિન પ્રેગ્નન્સી હતી તો આપણે પારા 1 ગણીશું. બાળક ભલે 2 છે પરંતુ એનું પારા આપણે 1 જ કાઉન્ટ કરીએ છીએ. એટલે આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાની છે કે ગ્રેવિડા અને પારા નાખતી વખતે આ ધ્યાન રાખવાનું છે. એટલે હંમેશા પારા કરતાં ગ્રેવિડા મિનિમમ 1 હોવી જોઈએ. કારણ કે અત્યારે જો કોઈ સગર્ભા બેન બીજી વખત કોઈ લેડી બીજી વખત સગર્ભા થાય છે તો એનું ગ્રેવિડા 2 આવશે અને પારા 1 આવશે, કારણ કે એક વખત ઓલરેડી એની ડિલિવરી થઈ ગઈ છે. અબોર્શન હશે આગળનું તો 2 ગ્રેવિડા અને પારા 0 આવશે. એટલે ઘણા બધા બહેનોને અત્યારે જે આપણે
નમોશ્રી યોજના છે. વેરી હાઈ રિસ્કમાં પણ હવે આપણે મલ્ટીગ્રેવિડા હોય એટલે 4 કે 4થી વધુ વખત સગર્ભા થયા હોય તો એને આપણે અતિ જોખમીમાં કન્સિડર કરી અને એને યોજનાનો લાભ આપીએ છીએ. એટલે એ બધામાં ગ્રેવિડા અને પારા ખૂબ મહત્ત્વના છે. એટલે આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખીશું. જો તમારે કોઈ પ્રશ્ન થાય તો અને ગ્રેવિડા અને પારામાં સુધારો કરવો હોય, બને ત્યાં સુધી એવું ના થવું જોઈએ, પણ તે છતાં કદાચ કોઈ કિસ્સામાં તમારે સુધારો કરાવવાનો હોય તો તમારે તમારા મેડિકલ ઓફિસરશ્રીની સાઇનથી અમને અહીંયા સ્ટેટમાં લેટર મેલ અથવા વોટ્સઅપ કરવાનો રહેશે અને એ અમે સુધારી આપીશું. પરંતુ મહેરબાની કરીને કોઈના મગજમાં બીજો કોઈ કોન્સેપ્ટ ચાલતો હોય તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. કારણ કે ઘણી બધી વખત FAW બહેનો ગ્રેવિડામાં શું કહેવાય ANC રજિસ્ટર નથી થતી કારણ કે એ લોકોએ અગાઉ જે ગ્રેવિડા અને પારા છે એ ખોટા નાખી દીધા હોય, એટલે હવે પછી એની ANC રજિસ્ટર નથી થતી. તો એ અહીંયાથી ચોક્કસથી અમે સુધારી આપીશું જેથી કરી તમે સગર્ભાની નોંધણી કરી શકો. બીજું, તમામ સેવાઓ, તમામ એટલે તમામ સેવાઓ જે માતૃ અને બાળ આરોગ્યને લગતી છે, જેમાં ANC રજિસ્ટ્રેશન આવી ગયું, ANC ચેકઅપ આવી ગયું, ડિલિવરી રજિસ્ટ્રેશન, PNC ચેકઅપ, ચાઇલ્ડ ઇમ્યુનાઇઝેશન, ઇવન મેટર્નલ અને ઇન્ફન્ટ ડેથ, બધામાં એ સંસ્થા હોય કે મોબાઈલ હોય, બધામાં આપણે 15 દિવસ સુધીની જ એન્ટ્રી કરી શકીશું. એટલે માનો કે આજે 3 તારીખ થઈ, જો આજથી 15 દિવસ પહેલાં જે ઘટના બની હોય તો જે સર્વિસ અપાઈ હોય એની જ એન્ટ્રી કરી શકીશું. એની આગળની કોઈ પણ પ્રકારની એન્ટ્રી થઈ શકશે નહીં. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. આપણે રિયલ ટાઈમ એન્ટ્રી કરવાની છે. આ 15 દિવસનો ગાળો પણ કદાચ ભવિષ્યમાં ઓછો થઈ શકે છે. એટલે આ વસ્તુ ધ્યાન રાખી અને જે લોકો રિયલ ટાઈમ ડેટા એન્ટ્રી નથી કરતા એ લોકોને વિનંતી છે કે રિયલ ટાઈમ ડેટા એન્ટ્રી કરવાનું સ્ટાર્ટ કરે, જેથી કરી અને તમારા જે પ્રશ્નો થાય છે એ પ્રશ્નોનું નિરાકરણ ઝડપથી આવી શકે. હા, અહીંયાથી રાજ્ય કક્ષાથી કદાચ કોઈ વસ્તુનું ડિલે થાય તો તમે અમારું ધ્યાન ચોક્કસથી દોરી શકો છો. અમારી ટીમ ધીમે ધીમે અમે પણ અમારી ટીમ મોટી કરી રહ્યા છે જેથી કરીને તમારા પ્રશ્નોનું નિરાકરણ ઝડપથી લાવી શકીએ. પરંતુ કંઈ પણ પ્રશ્ન હોય તો તમે અહીંયા અમારું ધ્યાન દોરી શકો છો. પરંતુ દરેક એન્ટ્રી રિયલ ટાઈમ એટલે વધારેમાં વધારે 2 દિવસમાં થઈ જાય એવું આપણે એન્શ્યોર કરવાનું છે. બીજી જે મારી ખાસ વાત છે તો આપણે મેડિકલ ઓફિસર અથવા તો સુપરવાઇઝર લેવલથી જિલ્લા કક્ષા સુધી હેલ્પ ડેસ્ક ટૂલ સર્ચનો એક ઓપ્શન આપેલો છે, જેમાં તમે લાભાર્થીનું આઈડી અથવા ફેમિલીનું આઈડી અથવા નામ કે મોબાઈલ નંબરથી સર્ચ કરી અને લાભાર્થીને આપવામાં આવેલ તમામ સેવાઓની માહિતી ત્યાંથી મળી શકે છે. એટલે આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. ઇવન નમોશ્રી અને અમે ટૂંક સમયમાં અતિ જોખમીનું પેમેન્ટ સ્ટેટસ પણ ત્યાં આપવા જઈ રહ્યા છીએ. એટલે આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે કે ત્યાંથી હેલ્પ ડેસ્ક ટૂલ સર્ચનો ઉપયોગ કરી અને તમારે માહિતી વેરીફાઈ કરી લેવાની અને પછી જ તમે રાજ્ય કક્ષાએ એ માહિતી મોકલો. અને મારી એવી વિનંતી છે કે માહિતી FAW બેન મેડિકલ ઓફિસરને લૂપમાં એટલે કે જાણકારી હેઠળ મોકલે, એ ખૂબ જરૂરી છે. કારણ કે ઘણા બધા પ્રશ્નોના નિરાકરણ એવા હોય છે કે જે અમારે મેડિકલ ઓફિસરશ્રીને સમજાવવા પડે છે. તો તે સમયે મેડિકલ ઓફિસરને ખબર જ નથી હોતી કે શું પ્રશ્ન છે. એટલે અમારી વિનંતી છે તમે મોકલો. સ્ટેટ રાજ્ય કક્ષાના પ્રશ્નો હશે તો અમે ચોક્કસથી સોલ્વ કરી દઈશું. પરંતુ તમારે ત્યાં જિલ્લામાં પણ ટેકો જોનાર કોઈ વ્યક્તિ હશે તો એમને તમે મોકલશો તો ત્યાંથી તમારી 80% વસ્તુનું નિરાકરણ આવી જશે. તો અમારે જે અહીંયા 20% જે મેઇન અથવા તો શું કહેવાય કે ગંભીર જે પ્રશ્નો હશે એનું નિરાકરણ અમે ઝડપથી લાવી શકીશું. અહીંયા રાજ્ય કક્ષાનું બી બર્ડન ઓછું થશે. જિલ્લામાં ઓલરેડી એક વ્યક્તિ એવું છે દરેક જિલ્લા કોર્પોરેશનમાં કે જે ટેકોની કામગીરી સંભાળી રહ્યું છે. એ કોઈ પણ હોઈ શકે છે, આયુષ ડૉક્ટર, DPC, CPC, DDM, DUPC, ઘણા બધા લોકો છે કે જે જિલ્લા અથવા કોર્પોરેશન કક્ષાએ ટેકો રિલેટેડ કામગીરી અથવા તો સોફ્ટવેર રિલેટેડ કામગીરી કરી રહ્યું છે. તો એમનો સંપર્ક કરશો તો તમારું જે પ્રશ્ન હશે એ જલ્દી ત્યાંથી સોલ્વ થઈ જશે. એટલે આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાની છે. એટલે ટેકોમાં પ્રશ્નો છે, હું એવું નથી કહેતો, સોફ્ટવેર છે, ટેકનોલોજી છે, ટેકનોલોજીમાં ઓલવેઝ પ્રશ્નો રહેવાના છે. અમારી ટીમ, જિલ્લાની ટીમ એ તમને હેલ્પ કરવા માટે ઓલવેઝ રેડી છે. તમારા જે કંઈ પ્રશ્નો હશે એનું નિરાકરણ ચોક્કસથી અમે લાવીશું. કોઈ પ્રશ્ન વહેલો નિરાકરણ જલ્દી સોલ્વ થઈ જશે, કોઈને થોડોક ટાઈમ લાગશે, પરંતુ ધીમે ધીમે એ દરેક પ્રશ્ન સોલ્વ થશે. પરંતુ તમારે જે કંઈ પ્રશ્ન હોય એ પ્રશ્ન રજૂ કરવો પડશે
અને એના માટે તમારે અમુક વખતે થોડીક ધીરજ પણ રાખવી પડશે, કારણ કે અમુક પ્રશ્નોનું નિરાકરણ જલ્દી આવી શકે એવું હોતું નથી. એટલે આ વસ્તુ છે. મારી એક જ રિક્વેસ્ટ છે કે જે પ્રમાણે ખ્યાતિબેને વાત કરી કે પોલિસી મેકિંગમાં આ બહુ મહત્ત્વની વસ્તુ છે. તમને હું જણાવું તો હવે આ ઓક્ટોબર મહિનો ચાલુ થયો છે, એટલે આવતા વર્ષ એટલે કે 2026-27માં કઈ યોજના અમલીકરણ થશે અથવા તો કઈ વસ્તુની જરૂર છે, એસએનસીઓની જરૂર છે કે ખિલખિલાટ માનની જરૂર છે કે કોઈ લાભાર્થીને કોઈ યોજના, જેમ કે નમોશ્રી યોજના છે, એમાં આપણે 12,000 રૂપિયા આપીએ છીએ, તો એવી કોઈ યોજના હેઠળ કોઈ લાભાર્થીને કોઈ લાભ આપવાનો છે, એ બધી નવી બાબત જે આપણે 2026-27ના બજેટ માટે મૂકવાની થઈ, એની કામગીરી હવે ઓક્ટોબર મહિનાથી ચાલુ થઈ ગઈ છે. બજેટ એપ્રિલમાં આવશે, પરંતુ કામગીરી અત્યારથી ચાલુ થશે. તો એ બધી વસ્તુ માટે ક્યાં શું જરૂર છે, કયા જિલ્લામાં કઈ વસ્તુની જરૂર છે, તો એ બધું આ ડેટા જે ટેકો પ્લસમાં તમે નાખો છો, ખાસ કરીને માતા અને બાળ આરોગ્ય લગતા, તો એના ડેટાના આધારે જ આ બધી વસ્તુઓ નક્કી થતી હોય. એટલે તમે જે વસ્તુ નાખશો, માનો કે તમે જોખમી સગર્ભાઓ વધારે બતાવી દીધી હોય, તો ત્યાં તમારી યોજના એ પ્રમાણે હોય. તમારે ત્યાં વજન ઓછાવાળી સગર્ભા બહેનો વધારે દેખાય, તો એ જિલ્લામાં એના રિલેટેડ યોજનાઓ આવે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે કોઈ પણ પોલિસી બનાવવા માટે માહિતી હોવી જોઈએ અને સાચી માહિતી હોવી જોઈએ. એટલે ઘણી બધી વખત અમે જોતા હોઈએ છીએ કે ઘણા બધા જિલ્લામાંથી ખોટી માહિતીઓ નખાઈ જાય છે, અથવા તો રેન્ડમ કંઈ પણ નાખી દેવામાં આવે છે. તો પ્લીઝ એવું નહીં કરીએ. જે કોઈ સાચી હકીકત છે, તમારી જોખમી સગર્ભા વધારે આવતી હોય તો વધારે બતાવો, એનો કોઈ વાંધો નથી. ઓછી હોય તો સારું છે. પણ અમુક લોકો ઘણી બધી વખત અમે એવું પણ જોતા હોઈએ છીએ કે બ્લડ પ્રેશર છે, તો બ્લડ પ્રેશર બધાનું 120/80 120/80 એવું શક્ય નથી. અને એ પણ દર વખતે વજનમાં પણ એવું જ હોય, એક જ વજન હોય, એ જ વજન 9 મહિના સુધી, એવું શક્ય જ નથી. દર મહિને થોડુંક વજન વધવું જોઈએ, અને ના વધે તો એ બી જોખમી જ ચિહ્ન છે. કોઈ સગર્ભા બહેનનું જો વજન ના વધતું હોય તો એ પણ જોખમી ચિહ્ન છે. એટલે આપણે આવું બધું ના કરીએ અને ડેટા ક્વોલિટી માટે પણ થોડું કામગીરી કરીએ, એવી મારી વિનંતી છે. હું ખ્યાતિબેનને કહીશ કે કિલકારી વિશે 2 મિનિટ વાત કરે, પછી આપણે તમારા પ્રશ્નો લઈશું. થેન્ક યુ ચિંતન સર. કિલકારીની વાત કરીએ તો સરે ઘણું બધું આપણને ગ્લિમ્સ તો આપી જ દીધી અને વિસ્તારથી પણ થોડું સમજાવી જ દીધું છે. પણ ફરીથી કિલકારીની વાત કરીએ તો આ કાર્યક્રમ હેઠળ જે સગર્ભા માતા છે અને ધાત્રી માતાઓ છે, એટલે કે બીજા ત્રિમાસિકથી લઈને એમનું બાળક જ્યાં 1 વર્ષનું થાય છે ત્યાં સુધી એમને સાપ્તાહિક કુલ બેનનું બાળક 1 વર્ષનું થાય ત્યાં સુધીમાં 72 ઓડિયો સંદેશાઓ, એટલે કે એમનો જે લાભાર્થીનો મોબાઈલ ફોન નંબર જે તમે રજિસ્ટર્ડ કર્યો હશે ટેકોમાં, તો તેના ઉપર એ ઓડિયો સંદેશાઓ એમને મોકલવામાં આવે છે. હવે આ જે એમના આપણે કહીએ છીએ કે એકદમ સમય સંવેદનશીલ જે ઓડિયો સંદેશાઓ છે, એટલે કે એમનો જે ગર્ભાવસ્થાનો સમય ચાલી રહ્યો છે એ જ પ્રમાણે એમને એ સાપ્તાહિક ઓડિયો સંદેશાઓ મોકલવામાં આવશે. તો એમાં આપણે મુખ્યત્વે 3 બાબતોનું ધ્યાન રાખવાનું છે. સૌથી પહેલું કે લાભાર્થીની જ્યારે નોંધણી થાય છે તો એની લાસ્ટ મેન્સ્ટ્રુઅલ પીરિયડની જે ડેટ છે, છેલ્લા માસિક સ્ત્રાવની તારીખ છે, તે ધ્યાન રાખવાની છે. બીજું અગત્યનું એ છે કે એમનો 10 આંકડાનો સાચો મોબાઈલ નંબર. આપણે ખૂબ ધ્યાન રાખવાનું છે કે આ મોબાઈલ નંબર યુનિક હોય, જેથી કરીને લાભાર્થીને એના મોબાઈલ નંબર પર જ એ જે પણ માહિતી મળવાની છે તેને સમયસર મળી રહે. અને ત્રીજું છે કે બાળકના જન્મની તારીખ, ડેટ ઓફ બર્થ. તો આ 3 માહિતી જો આપણે સચોટ રીતે અને સમયસર એની નોંધણી થઈ હશે તો જે લાભાર્થીને જે ઓડિયો સંદેશાઓ મળવાના છે તે તેને સમયસર, અને જે એની સગર્ભાવસ્થાનો મહિનો છે તો એ પ્રમાણે, અને જો બાળક જન્મી ગયું હશે તો ડિલિવરી પછી બાળકની જે પણ અવસ્થા છે, બાળક 1 મહિનાનું થશે, પછી બીજા એના 2 વીક થશે, તો એ પ્રમાણેના જે એને મેસેજીસ મળવાના છે, તો એમાં ખાસ કરીને જે RCHના મુખ્ય સૂચકાંકો છે એને ધ્યાનમાં રાખીને જે જાગૃતિના મેસેજીસ તૈયાર કરવામાં આવ્યા છે તો તે લાભાર્થીને સમયસર મળી રહેશે. તો આ અમુક વસ્તુઓ છે જેનું આપણે આમાં ધ્યાન રાખવાનું છે. આમાં જો કન્ટેન્ટની આપણે વાત કરીએ તો બેન જ્યારે સગર્ભા છે ત્યારે એને ખાસ કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે તેની માહિતી આપવામાં આવે છે. એમાં જોઈએ તો અનિમિયા છે, આયરન ફોલિક એસિડ ટેબ્લેટ જે લેવાનું છે તો કેવી રીતે લેવાનું છે, તે પ્રસૂતિ કરાવવાની છે તો સંસ્થાકીય પ્રસૂતિનું શું મહત્ત્વ છે ને એની સાથે કઈ કઈ યોજનાઓ જોડાયેલી છે, તે જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ શું છે તેના વિશેની માહિતી આપવામાં આવે છે. તે પછી બાળકના જન્મ પછી પણ બેને કઈ કઈ વસ્તુની ધ્યાન રાખવાનું છે, એના બાળકને બીમારીઓથી બચાવવા માટે
ખાસ કરીને બાળ મરણને પણ અટકાવવા માટે થઈને જે પણ આપણે તમારા દ્વારા જે ઘરે ઘર સંપર્ક કરીને માહિતી આપવામાં આવે છે તે ઓડિયો સંદેશાઓના રૂપમાં પણ આમાં માહિતી આપવામાં છે. થર્મલ કેર છે કે પછી એનું બ્રેસ્ટ ફીડિંગ છે, તો એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગનું મહત્ત્વ શું છે તે સમજાવવામાં આવે છે. રસીકરણ જે છે તો તે પણ કયા સમયે બાળકને રસીકરણ કરાવવાનું છે તો તેના પણ ઓડિયો સંદેશાઓ એને લાભાર્થીના મોબાઈલ ઉપર જતા હોય છે. રસીકરણની જ્યારે આપણે વાત કરીએ છીએ તો ખાસ જે એનો પર્ટિક્યુલર મંથ હોય છે કે જે એનો સમય હોય છે તો એના માટે ખાસ આપણે જે મોબાઈલ નંબર અને બાળકની જન્મ તારીખ છે તેની ડેટા એન્ટ્રી સુનિશ્ચિત કરવાની રહેતી હોય છે. સમયસર જો થઈ જશે, જે રિયલ ટાઈમ ડેટા એન્ટ્રીનું ઓપ્શન છે આમાં ટેકોમાં જે આપણને જે એમાં સગવડ મળી રહે છે તો એ કરીશું તો એનાથી લાભાર્થીને જે પણ માહિતી મળવાની છે તે સમયસર મળી રહેતી હોય છે. અને આની સાથે સાથે આપણે જે એલિજિબલ કપલની આઈડેન્ટિફિકેશન થતું હોય છે ત્યાંથી લઈને બાળક મોટું થઈ જાય ત્યાં સુધી તમે લોકો તેના સઘન સંપર્કમાં રહેતા હોય છે તો એની સાથે પણ આમાં જે ફેમિલી પ્લાનિંગ છે, કુટુંબ નિયોજનના સાધનો છે, પદ્ધતિઓ છે અને તેની સાથે અમુક જે યોજનાઓ પણ છે તો તેની માહિતી પણ ઓડિયો સંદેશાઓના રૂપમાં આપવામાં આવતી હોય છે. તો આ કાર્યક્રમ હેઠળ ખાસ કરીને માતા અને બાળ સ્વાસ્થ્યમાં સુધારો આવે, એના જે સૂચકાંકો છે તેમાં સુધારો આવે તો એના માટે જે નાના નાના કન્ટેન્ટ બનાવવામાં આવ્યા છે તે ડાયરેક્ટ લાભાર્થીના મોબાઈલ નંબર ઉપર પહોંચતા હોય છે. તો આપણે જો આ 3 મહત્ત્વની અગત્યની વાત કરી કે 3 કયા મહત્ત્વના ડેટા આપણે જોઈશે તો એક તો છે લાસ્ટ મેન્સ્ટ્રુઅલ પીરિયડની ડેટ, બીજું છે લાભાર્થીનો 10 આંકડાનો સાચો મોબાઈલ નંબર અને બાળકની જન્મ તારીખ. જો આ 3 વિગતો આપણે સાચી અને સમયસર રીતે એની ટેકોમાં નોંધણી કરેલી હશે તો લાભાર્થીઓને આ માહિતી જે છે એ સમયસર એમને મળી રહેશે. તો આ કિલકારી કાર્યક્રમ વિશે છે અને ટેકો વિશે પણ આપણને ડૉક્ટર ચિંતન સરે ઘણું બધું વિસ્તારથી સમજાવ્યું. હવે તમારા સ્ક્રીન ઉપર તમને એક ટોલ ફ્રી નંબર દેખાશે તો તમારા લોકોના કંઈ પણ કાર્યક્રમને લગતા અથવા ટેકો પ્લસમાં તમે લોકો જે નોંધણી કરી રહ્યા છો ડેટાની તો તેને લગતા કોઈ પણ પ્રશ્ન હોય કે તમને કંઈ પણ ક્યારેય કંઈ તકલીફ પડી હોય તો એ તમે અત્યારે લાઈવ પૂછી શકો છો. તમારી સ્ક્રીન ઉપર તમને એક ટોલ ફ્રી નંબર દેખાતો હશે તો બધા જે પણ શ્રોતાગણ છે તે લોકોને વિનંતી કરીશ કે તે લોકો આ નંબર પર ડાયલ કરીને અત્યારે લાઈવ ઇન્ક્વાયરી કરી શકે છે અને અમે અહીંયાથી પ્રયત્ન કરીશું, પૂરતા પ્રયત્ન કરીશું કે તમારી જે પણ ક્વેરીઝ છે તેને એડ્રેસ કરીએ અને જેટલું બનશે એટલું પ્રયત્ન કરવામાં આવશે કે અહીંયાથી તમારી ક્વેરીઝ એડ્રેસ થઈ જાય. થેન્ક યુ ખ્યાતિબેન. તમારા સ્ક્રીન ઉપર એક નંબર દેખાઈ રહ્યો છે. આપણે જેટલા સવાલ હશે લઈ શકાશે એટલા અત્યારે લઈશું. બાકીના સવાલ તમે વોટ્સઅપ અથવા તો ઈમેલ મારફતે અમને મોકલી શકશો, જેમાં અમારી ટીમ તમને ચોક્કસથી રિપ્લાય આપશે અને તમારા પ્રશ્નોનું નિરાકરણ લાવીશું. ટેકો પ્લસમાં હજુ પણ હું જણાવીશ કે સાચી એન્ટ્રી કરવાની છે, કારણ કે ઘણી વખત ડેટા ખોટો નાખવાથી ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. તમને ખ્યાલ છે કે આપણે તમામ સગર્ભા બહેનોને અહીંયાથી કોલ કરવામાં આવે છે, એટલે મોબાઈલ નંબર ખૂબ જ મહત્ત્વનો છે. જે જોખમી સગર્ભા છે અને જે અતિ જોખમી સગર્ભા બહેનો છે એમને તો દર મહિને અત્રેથી કોલ કરવામાં આવે છે, એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે કે કોલ કરી અને આપણે સમજ આપીએ છીએ શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, પોતાનું અને પોતાના આવનારા બાળકનું કઈ રીતે ધ્યાન રાખવું. ખ્યાતિબેને કીધું તેમ કે કુટુંબ નિયોજનની કઈ પદ્ધતિ અપનાવવી જોઈએ એના વિશે પણ આપણે માહિતી કિલકારીના વોઇસ મેસેજ દ્વારા અને આપણે જે અહીંયાથી કોલ સેન્ટર આરોગ્ય સમીક્ષા કેન્દ્ર છે ત્યાંથી પણ એ લોકો કોલ કરી અથવા ફોન કરી અને લાભાર્થીને જણાવે છે. એટલે આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાની છે. ભરૂચથી પ્રશ્ન છે. નમસ્કાર સર. નમસ્તે સર, આ જે એપ્લિકેશન બતાવે છે હા એ એપ્લિકેશન જ્યારે અમે ડાઉનલોડ કરીએ છીએ હા ત્યારે તે વખતે હાર્મફુલ ફોર યોર ડિવાઇસ એવું બતાવે છે. એ અમુક એપ્લિકેશન માટે અમુક મોબાઈલ હેન્ડસેટ માટે એ વસ્તુ આવી રહી છે, પરંતુ ટૂંક સમયમાં આપણે આ એપ્લિકેશન એન્ડ્રોઈડના પ્લે સ્ટોરમાં હોસ્ટ કરીશું. એટલે હોસ્ટ કરીશું એટલે ઓબ્વિયસ છે કે એન્ડ્રોઈડ ત્યારે જ આપણને હોસ્ટ કરવા દે કે જ્યારે એ ટ્રસ્ટેડ એપ્લિકેશન હોય. તો એ ટૂંક સમયમાં આ જે પ્રશ્ન આવે છે તમારો તે સોલ્વ થઈ જશે અને આપણે ગૂગલ પ્લે સ્ટોરમાંથી જે રીતે વોટ્સઅપ છે કે બીજી કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ઇન્સ્ટોલ કરી શકીએ છીએ અથવા તો ઓટોમેટિક અપડેટ પણ થાય છે એમાં, બરાબર. તો એ બધી વસ્તુ હવે આપણે
આવનારા 2 કે 3 મહિનામાં એ લાવી દઈશું અને પછી ત્યાંથી જ કરી શકશો, એટલે આ પ્રશ્ન નહીં થાય. એટલે અત્યારે જે આ ભાઈએ ભરૂચથી પૂછેલો હતો પ્રશ્ન, એ ચોક્કસથી અમુક મોબાઈલ હેન્ડસેટમાં અમુક જે કંપનીના જે લોકોના સેટિંગ્સ હોય મોબાઈલના એ પ્રમાણે આ મેસેજ આવતો હોય છે, પરંતુ આપણે આ એપ્લિકેશન એન્ડ્રોઈડ ઉપર એટલે કે પ્લે સ્ટોર ઉપર હોસ્ટ કરીશું, એટલે તમે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ પણ પછી કરી શકશો. અપડેટ પણ જે રીતે આપણે બીજી કોઈ પણ એપ્લિકેશન થાય છે તો એ ગૂગલની હોય કે કોઈ પણ હોય તો એ રીતે જ આપણી ટેકો પ્લસની એપ્લિકેશન પણ પ્લે સ્ટોરમાંથી ઓટોમેટિક અપડેટ થશે. એટલે આ વસ્તુ પણ આપણે ટૂંક સમયમાં લેવા જઈ રહ્યા છીએ. બીજું જે ફિલ્ડ વર્કર્સ છે, વચ્ચે આપણે ઓટીપી થોડાક દિવસ માટે અનેબલ કરેલું હતું, પરંતુ સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનના કારણે કામગીરીમાં કોઈ અડચણ ના થાય એટલા માટે આપણે ઓટીપી ડિસેબલ કરેલા છે. પરંતુ ઓટીપી વેરિફિકેશન એટલે રોજ એક વખત, પહેલી વખત જ્યારે FHW બેનો લોગિન કરશે તો એ ઓટીપી આવશે. એટલે જેના પણ મોબાઈલ નંબર હજુ પણ ટેકો પ્લસમાં અપડેટ નથી. ભાવનગર. હેલો સર, ભાવનગરથી બોલું. હા બોલો. સર અમારે નમોશ્રીનો ઇશ્યુ છે. એમાં એવું છે કે રિજેક્ટ ફોર્મમાં છે ને અપ્રૂવ પેલો ફર્સ્ટ તબક્કો અને બીજો તબક્કો અપાઈ ગયો છે, એનું પેમેન્ટ જમા થઈ ગયું છે, બરાબર, તો એનું નામ રિજેક્ટમાં આવ્યું છે. વાંધો નહીં બેન, તમે તમારા મેડિકલ ઓફિસર મારફતે અમને માહિતી મોકલી આપજો, અમે ચોક્કસથી ચેક કરાવીશું અને જો નામ ભૂલથી આવ્યું છે તો નીકળી જશે. ઓકે સર, થેન્ક યુ. એટલે હું તમને વાત કરતો હતો કે FHW બેનને લોગિન માટે દિવસમાં એક વખત એટલે કે પહેલી વખત જ્યારે લોગિન કરશે ત્યારે ઓટીપી આવશે અને આ સિક્યોરિટી પર્પઝથી કરવામાં આવેલું છે. કારણ કે અત્યારે જ અમારે એક એવો કિસ્સો બી આવેલો હતો કે કોઈએ FHWનું લોગિન કરી અને માઇગ્રેશનને બધું કરી દીધું ને એ બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. તો એના માટે થઈ અને સિક્યોરિટીના રીઝનથી આપણે આ ઓટીપી વેરિફિકેશનવાળું લાવેલા છે. એટલે હવે એ ફરીથી આપણે FHWના મોબાઈલમાં અનેબલ કરીશું. ભાવનગર. જે પેમેન્ટ બધી ડિટેલ બરાબર છે પણ પેમેન્ટ નથી. વાંધો નહીં બેન, તમે તમારી જે કંઈ માહિતી હોય તમારા મેડિકલ ઓફિસર મારફતે અમને રાજ્ય કક્ષાએ મોકલી આપજો, અથવા તો તમે ત્યાં પણ ચેક કરાવી શકશો. જિલ્લામાં પણ તમારા જિલ્લામાં જે કોઈ ટેકોની કામગીરી સંભાળતું હોય એમને તમે માહિતી મોકલશો એટલે એ પણ પોતે ચેક કરીને તમને જણાવશે. અને ત્યાં જ તેમ છતાં અહીંયા પણ રાજ્ય કક્ષાએ મોકલશો તો અમે ચોક્કસથી એનું સ્ટેટસ અને બધું આપને જાણ કરીશું. એટલે ઓટીપી વેરિફિકેશન ફરજિયાત થશે. એટલે જે પણ FHW બેનના મોબાઈલ નંબર ટેકોમાં ખોટા નખાયેલા છે તો એ સુધારવાના છે. FHW બેનોએ પોતાના ડેટા એન્ટ્રી ઓપરેટર જે હોય PSCના એમને આ વસ્તુ ખાસ જાણ કરી અને સુધારવાનું છે. બીજી 2 વસ્તુ જે PSC કક્ષાએથી કરવાની છે, કદાચ મારા મેડિકલ ઓફિસર મિત્રો આ સેટકોમ જોતા હોય તો એમને મારી વિનંતી છે, 2 વિનંતી ખાસ છે. પહેલી વિનંતી છે કે આશા બહેનોના બેંક એકાઉન્ટ નંબર હજી પણ ઘણા બધા જગ્યાએ નખાયા નથી અથવા તો ખોટા નખાયા છે. એટલે PSC લેવલથી એ આશા બહેનોના જે કોઈ મોબાઈલ નંબર નાખવાના બાકી હોય એ નંખાવી દે અને જો ખોટા નંખાયા હોય તો એ સુધારી દે. એટલે આ ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે. આશા બહેનોને આપણે વેરી હાઈ રિસ્કનું જે 3000નું પેમેન્ટ છે એ સીધું ટેકોમાંથી સ્ટેટમાંથી કરવામાં આવે છે. એટલે જે પણ કોઈ આશાબેન આવા અતિ જોખમીને લાભ અપાવશે અથવા તો એમને હોસ્પિટલ લઈ જશે પછી પણ જો આશાબેનને પૈસા ના મળે તો એ આપણે ખોટું છે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખી અને મેડિકલ ઓફિસર શ્રીઓએ દરેક આશાના મોબાઈલ બેંક એકાઉન્ટની ડિટેલ ટેકોમાં સાચી ન ખાય એ એન્શ્યોર કરવાનું છે. બીજું જે PSC અથવા તો UPSC કક્ષાએથી કરવાનું છે એ છે મમતા દિવસનું પ્લાનિંગ. અમે ગઈકાલે જ મમતા દિવસના કેટલા સેશન કયા જિલ્લામાં પ્લાન છે એની માહિતી અમે કાઢી તો હજુ પણ 41માંથી 32 જ જિલ્લામાં આ કામગીરી થઈ છે. 9 જિલ્લા કોર્પોરેશનમાં કોઈ પણ પ્રકારનું સેશન પ્લાનિંગ જ નથી થયું. એટલે આ વસ્તુ ખૂબ જ ખોટી છે. જે સેશન કારણ કે સેશન પ્લાનિંગ પ્રમાણે જ હવે મમતા દિવસની એન્ટ્રી થશે. એટલે કેટલા સેશન થયા, કેટલા પ્લાન હતા, કેટલા થયા એ બધી માહિતી ટેકોમાંથી જ તમને મળશે. દ્વારકા. મોતરીના ને PMVY ના ફોર્મ ભરીને એના 3 વર્ષ ત્યાં કોઈને પૈસા જ નથી મળ્યા લાભાર્થીને સગર્ભા બેનને. જોખમી સગર્ભાની ડિલિવરી જનરલ હોસ્પિટલ થાય સરકારીમાં એને હમણાં વર્ષથી થઈ ગયા પણ એના પૈસા નથી મળ્યા. એના માટે અમારે શું કરવું? અત્યારે અમે PSC છે.
વાંધો નહીં બેન, ચોક્કસ હું જાણ કરી દઉં. PMMVYનું જે પૈસા છે એ આપણે ભારત સરકારમાંથી આવે છે, એટલે એના માટે ચોક્કસથી તમે માહિતી આપશો તો કન્સર્ન જે ટીમ છે એની સાથે અમે વાત કરી અને તમને ઇન્ફોર્મ કરીશું. નમોશ્રી અને અતિ જોખમી સગર્ભાની માહિતી તમે તમારા મેડિકલ ઓફિસર મારફતે અમને મોકલી આપજો. ફોર્મ રિજેક્ટ થાય ને પાછા ભરીને તોય નથી પૈસા આવતા. હા, પણ તમે માહિતી આપશો તો અમે એનું સોલ્યુશન લાવી હા, શકીશું. અમારા મેડિકલ ઓફિસરને લેખિત દઈ દઈ ને. હા, તમે તમારા મેડિકલ ઓફિસર શ્રી મારફતે અમને માહિતી મોકલી આપજો કયા લાભાર્થી છે, એમનું આઈડી શું છે, એટલે એના ઉપરથી અમે ચેક કરી અને આપને જાણ કરીશું. થેન્ક યુ સર. એટલે મમતા સેશનના પ્લાનિંગની હું વાત કરતો હતો કે મમતા સેશનનું પ્લાનિંગ હવે ફરજિયાત કરવાનું છે. એ પ્રમાણે સેશન પ્લાનિંગ થશે, એ જ પ્રમાણે મમતા સેશનની ડેટા એન્ટ્રી પણ થશે. એનો ઓપ્શન ઓલરેડી આપણે મોબાઈલમાં આપી દીધો છે, જેના વિડીયો આપણે આવતા અઠવાડિયે શેર કરીશું કે મમતા સેશનનું જે ડેટા એન્ટ્રી છે કઈ રીતે કરવાની છે, એટલે સેશન કેટલા પ્લાન હતા, કેટલા હેલ્ડ થયા, જે આપણે HMISમાં આંકડા નાખીએ છીએ, એ દરેક સેશન વાઇઝ માહિતી હવે ટેકો પ્લસમાં નાખવાની થશે. એટલે એ માટે પહેલાં તો મેડિકલ ઓફિસરશ્રીઓએ પોતાના PSCના જેટલા પણ સેશન છે, ફિક્સ છે જે આપણે PSC ઉપર કરીએ છીએ અને આઉટરીચ છે, એ તમામ એમાં એડ કરવાના છે, વત્તા THO શ્રી જે આપણા છે. એટલે આપણે જે મેડિકલ ઓફિસરશ્રીઓએ PSC સબ સેન્ટર અને ફિલ્ડમાં થતા આઉટરીચ સેશનનું પ્લાનિંગ કરવાનું છે. હેલો, અમદાવાદ. હા, અમદાવાદથી વાત કરું છું. બોલો. રસોઈ તાલુકામાંથી. હા, બોલો. એમાં એમ છે કે મારે જે ટેકો વર્ઝન જે નવું અપડેટ થયેલું છે ને, હા, તો એમાં છે ને મારે સિંક્રોનાઇઝ ડેટા થતો નથી. મારું આઈડી નાખું છું, એફિડેવિટ નું આઈડી નાખું છું, THO નું આઈડી નાખું તો પણ મારામાં અપડેટ ને સિંક્રોનાઇઝ નથી થયેલું. એટલે બધા એમ કહે છે કે 4G ફોન છે ને એના કારણે એવું થાય. એટલે ફોન મારે નવો લેવો પડશે. સાહેબ પહેલાં તો તમે કોણ છો એ મને થોડુંક તમારું હું MPW બોલું છું. MPW છો, ઓકે, વાંધો નહીં. તમે એક કામ કરજો, તમે તમારા મોબાઈલની ડિટેલ અમને મોકલી આપજો, કારણ કે ઘણા વર્ઝનના અપડેટના પછી અમે ટ્રાય કરી રહ્યા છે કે બધા ફોનમાં એ વસ્તુ ચાલે. એટલે તમે એક વખત તમારું જે મોબાઈલની ડિટેલ છે એ અમને મોકલી આપજો. સેમસંગ A31 છે મારો મોબાઈલ. વાંધો નહીં. એટલે અમે અમારી ટેકનિકલ ટીમ સાથે એક વખત એ વસ્તુનું ડિસ્કસ કરી અને આપને જણાવીશું. મમતા સેશનનું પ્લાનિંગ એટલે PSCના મેડિકલ ઓફિસરે એમના વિસ્તારના તમામ સેશન પ્લાન થયા છે કે નહીં એ ચેક કરવાનું છે. THO શ્રી જેટલા આપણા છે એ એમના વિસ્તારના એટલે તાલુકામાં. સુરત. હા, હું રાંદેર હેલ્થ સેન્ટરથી બોલું, સુરત. હા, બોલો બેન. હા, અમારે વેરી હાઈ રિસ્કના જે પેશન્ટ છે એડમિટ થયેલા હતા. હા બેન. તેમના બી પૈસા નથી આવ્યું ને આશાનું બી ઇન્સેન્ટિવ નથી આવ્યું. વાંધો નહીં બેન, તમે તમારી જે માહિતી છે એ તમારા MO શ્રી મારફતે મોકલી આપજો. તમારે ત્યાં સુરત કોર્પોરેશન વિસ્તારમાં ડૉક્ટર વિમલ સાહેબ છે જે બધું જોઈ છે, તો એમને માહિતી મોકલી આપજો. એટલે વિમલ સાહેબ પોતે બી ચેક કરી લેશે અને ત્યાર પછી અમને મોકલશે તો અમે પણ ચેક કરીને જવાબ આપીશું બેન. એટલે તાલુકા હેલ્થ ઓફિસર શ્રી છે, DYHO છે, એમણે પોતાના વિસ્તારમાં જેટલી પણ સરકારી સંસ્થાઓ છે જ્યાં મમતા સેશન થાય છે, જે આપણે ફિક્સ મમતા સેશન છે, એનું પ્લાનિંગ થયું છે કે નથી થયું એ પણ એન્શ્યોર કરવાનું છે. કારણ કે HMISમાં જેટલા મમતા સેશન માસના અંતે તમે પ્લાન કરેલા અને હેલ્ડ કરેલા બતાવશો, એનું ક્રોસ વેરિફિકેશન ટેકોમાં જેટલા મમતા સેશન પ્લાન છે અને હેલ્ડ છે એની સાથે કરવામાં આવશે. એટલે એ વસ્તુ આવતા મહિનાથી આપણે મોનિટરિંગ કરવાના છીએ. તો જેનું પણ પ્લાનિંગ બાકી હોય એ તાત્કાલિક ધોરણે પૂરું કરે. ગાંધીનગર. હેલો. હા, બોલો. હા સર, હું ગાંધીનગરથી બોલું, ટપોડા PSC થી. બોલો બેન. મારે જયારે 1/4/2024 થી નમોશ્રી યોજના ચાલુ થઈ ને તો મારા 6 લાભાર્થી એવા છે ને એ જે મેડિકલ ઓફિસરનામાં એપ્રુવલમાં નામ જ નથી આવતા. એને એકાઉન્ટ નંબર બધું નાખેલું છે. એના માટે મેલ બી જિલ્લામાં કરેલું છે પણ હજી સુધી કઈ આવ્યું નથી, તો જરા કરી આપવા બી. વાંધો નહીં બેન, શરૂઆતમાં જે 10 દિવસમાં જે લાભાર્થી નોંધાયેલા હતા એનું કદાચ પેમેન્ટ બાકી છે, એ અમે પાછું ચેક કરાવીને આવતા અઠવાડિયામાં પ્રોસેસ કરાવી દઈશું, એ થઈ જશે. હા સર. બીજું સર, નમો વેરી હારિસમાં ANC ડિસ્પ્લે કરેલી છે, ANC બતાવી છે 3 CS વાળી ને બધી, તો બી જે મેડિકલ ઓફિસરના જે આવી જોવે ને વેરી હારિસના લિસ્ટમાં એ નામ નથી આવતા. એની માહિતી અમને મોકલી આપજો, અમે ચેક કરાવી લઈશું. હા સર, એક મિનિટ સર, ચાલુ રાખજો એક મિનિટ. હેલો. હા, બોલો. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. હા સર, હું THO બોલું છું ટપોડાથી. બોલો. સર, અહીંયા જે આપણે અત્યારે આઈ સ્ક્રીનિંગ ચાલે છે ને સર, જે બેઝિક આઈ સ્ક્રીનિંગ વાળું ચાલે છે,
40+ નું. હમ તો સર મેં જ્યારે અમારું ટ્રેનિંગ પૂરું થઈ ગયું છે, આશા વાળું પણ અને CHO વાળું પણ. હમ સર જ્યારે મેં સ્ક્રીનશોટ લીધો હતો 29 ના મારું કમ્પ્લીટ થઈ ગયું હતું ત્યારે, એટલે મારો ટાર્ગેટ સર 1695 હતો. હમ તો એ પ્રમાણે કમ્પ્લીટ થઈ ગયું હતું. પણ આજે જ્યારે મેં રિપોર્ટિંગ ખોલ્યું ને સર, તો આશા વાળું સ્ક્રીનિંગ 970 થઈ ગયું છે 1695 માંથી. ઓકે, વાંધો નહીં, અમે ચેક કરાવી લઈશું અને જે રિપોર્ટના ઇસ્યુ હશે એ સોમવારે સોલ્વ થઈ જશે. ઓકે સર, થેન્ક યુ. એટલે મેં તમને કીધું તે પ્રમાણે આપણે મમતા દિવસનું જેટલા બી સેશન થતા હોય એ ફિક્સ હોય, આઉટરીચ હોય, મોબાઈલ સેશન થતા હોય, કોઈ સ્પેશિયલ સેશન આપણે સ્કૂલમાં પ્લાન કરતા હોય, તો એ તમામ સેશન અહીંયા પ્લાન કરવાના છે. અને એ પ્લાનિંગ અને કેટલા સેશન થયા એના ઉપરથી આખો પ્લાન અને હેલ્ડનો એક રિપોર્ટ બનશે, જેના માટે આપણે આ પ્લાનિંગ કરવાનું થશે. એટલે આ પ્લાનિંગ કરશું અને જે પણ હશે રિપોર્ટ આવતા મહિનાથી આપણે એનું મોનિટરિંગ સ્ટાર્ટ કરવાના છીએ. FAW બેનો મમતા સેશનનું જે એન્ટ્રી છે કઈ રીતે કરવાની છે એનો વિડીયો પણ આપણે ટૂંક સમયમાં શેર કરીશું. આપણે અમારી એક બીજી પણ રિક્વેસ્ટ છે કે તમારે કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે સ્ટેટ ટીમનો સંપર્ક કરી શકો છો. અને આપણા જેટલા પણ નવા ફીચર્સ આવે છે એના વિડીયો પણ આપણે યુટ્યુબ પર શેર કરીએ છીએ. અને આપણી ઓફિશિયલ સ્ટેટની જે ટીમ છે એની યુટ્યુબ ચેનલ પણ ચાલે છે, તો એના ઉપરથી તમે ગમે ત્યારે એ બધા વિડીયોઝ જોઈ શકો છો. ઇવન આપણે જેટલા સેટકોમ હવે કરેલા છે એ પણ નેક્સ્ટ 10 દિવસમાં આપણે યુટ્યુબ ઉપર અવેલેબલ કરાવીશું. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખી અને તમારે કંઈ પણ પ્રશ્ન હોય તો ત્યાં રેફરન્સ માટે તમે યુઝ કરી શકો છો. અમદાવાદ. હેલો. હા બોલો. હા સર, પ્રશ્ન એવો છે કે આપણે જે વાત કરી હા કે સંસ્થાકીય ડિલિવરી વેરી હાઈ રિસ્ક ની થઈ હોય, સિવિલ છે કે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે, LG હોસ્પિટલ છે, સંસ્થાકીય ડિલિવરી થઈ હોય તો સંસ્થામાંથી ડિલિવરીની એન્ટ્રી થવી જોઈએ, હા ને? પરંતુ એ સંસ્થાકીય ડિલિવરી જે થાય છે તો એની જે તે સંસ્થામાંથી એન્ટ્રી સમયસર થતી નથી, તો એના લીધે પાછળથી FHW બહેનોને PNC સર્વિસ નાખવામાં પણ તકલીફ પડે છે. એના માટે ચોક્કસ એના માટે પછી શું કરી તમારો શકાય? સવાલ વ્યાજબી છે. અમે ઓલરેડી જેટલા પણ ખાસ કરીને મોટા કોર્પોરેશન છે, સુરત છે, અમદાવાદ છે, વડોદરા છે, તો ત્યાંના MOH સર અને બાકી બધા બી MOH સર અને CDHO સર, RCHO સર જોડે આ બાબતે ચર્ચા કરી છે. અને એ લોકો સંકલનમાં હોસ્પિટલના સંકલનમાં રહી ને આની એન્ટ્રી સમયસર થાય એ એન્શ્યોર કરાવે છે. પરંતુ મારી એક FAW બહેનોને ખાસ વિનંતી છે કે તમારી આવી કોઈ પણ સગર્ભા બહેનની ડિલિવરી થયેલી હોય અને જો 24 કે 48 કલાકમાં એની એન્ટ્રી ના થાય ને તો એની જાણ તરત જ તમારા મેડિકલ ઓફિસર અથવા THO સરને કરો. કારણ કે પછી શું થાય છે કે 10-15 દિવસ પછી તમે ઇન્ફોર્મ કરો છો અથવા તો ખ્યાલ આવે છે કે ભાઈ આની તો એન્ટ્રી બાકી રહી ગઈ છે, તો તમે PNC વિઝિટ પણ ના કરી શકો અને પહેલું તો 15 દિવસ થઈ જશે ને તો હોસ્પિટલ એન્ટ્રી પણ નહીં કરી શકે. એટલે મારી તમામને રિક્વેસ્ટ છે કે 24 કે 48 કલાકમાં જો એન્ટ્રી ના થઈ હોય, કારણ કે તમામ FAW બહેનોને ખબર પડવાની જ છે જો એન્ટ્રી થશે એટલે કે ભાઈ આની ડિલિવરીની એન્ટ્રી થઈ ગઈ છે. એટલે મારી રિક્વેસ્ટ છે કે તમારે જો 48 કલાકમાં ડિલિવરીની એન્ટ્રી ના થઈ હોય, ખાસ કરીને આવી અતિ જોખમી સગર્ભા જે યોજના અંતર્ગતના લાભાર્થી છે એમની, તો એ આપણે તાત્કાલિક જ મેડિકલ ઓફિસર અને THOનું ધ્યાન દોરીશું અને એમના મારફતે RCHO સર મારફતે ત્યાંની હોસ્પિટલ જે હશે એની સાથે સંકલન કરી અને એની એન્ટ્રી કરાવીશું. પરંતુ આ બધી વસ્તુઓ માટે ખૂબ જ મહત્ત્વની વસ્તુ એ છે કે તમે મમતા કાર્ડ ઉપર એ સગર્ભા બહેનનો ટેકો ID અને સાચો મોબાઈલ નંબર લખો. કારણ કે સંસ્થાને સર્ચ કરવા માટે ટેકો ID ખૂબ જ મહત્ત્વનું છે. જો ટેકો ID હશે તો એ ફટાફટ એ લાભાર્થીને સર્ચ કરી અને એની ડેટા એન્ટ્રી કરી શકશે. એટલે આપણે તમામે મમતા કાર્ડ ઉપર ટેકો ID ફરજિયાત લખવાનું રહેશે. અને આભા, આપણા જેટલા પણ લાભાર્થી છે, સગર્ભા બહેનો છે, બાળકો છે, તમામના આભા જનરેટ થાય, આભા ટેકોમાં નંખાય, જેથી કરી અને આભા મારફતે પણ આપણે સર્ચ કરવું હોય તો આપણે કરી શકીએ. એટલે આભા નંબર પણ બધાના ક્રિએટ થાય અને જનરેટ થાય એ પણ ખૂબ મહત્ત્વનું છે. એટલે આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખીશું. હવે આજનો આપણો આ સમય અહીંયા પૂર્ણ થાય છે. ફરીથી આપણે ટેકો માટે અલગથી સેટકોમનું વિચારી રહ્યા છે. એ થશે તો આપણે ચોક્કસથી આપણે આ છેલ્લો એક કોલ લઈ લઈએ. કચ્છ. હેલો. હા બોલો બેન.
હા સર, ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. સર અમારે એ છે ને તો એમાં પીજી પારા હોય છે તો બીજી નથી લેતી, ત્રીજી નાખીએ ને તો જ લે છે. હા, એટલે મેં તમને કીધું બેન તે પ્રમાણે છે. તમારે જો ગ્રેવિડા અને પારામાં સુધારો કરાવવો હોય તો એ તમારા મેડિકલ ઓફિસર મારફતે લેટર અહીંયા સ્ટેટ કક્ષાએ મોકલી આપજો. સર 2 વખત મેલ કરાવ્યો છે, જવાબ કોઈ આવતો. તમે એક કામ કરજો, તમે વોટ્સઅપ કરી દેજો અમારો જે એક નંબર છે, અથવા તમારા કચ્છમાં જે ટેકો કોર્ડિનેટર હોય અથવા ટેકોની કામગીરી સંભાળતા હોય એમને એક વખત વાત કરજો. અમે ચોક્કસથી તમને એ સોલ્યુશન લાવી આપીશું. એના લીધે સર નમોશ્રીમાં નામ ના, વાંધો નહીં બેન, ચોક્કસથી અમે તમારી વાત સમજી ગયા છે. એ થઈ જશે બેન, ચોક્કસ. ઓકે સર. હા, એટલે આપણે ટેકો રિલેટેડ જે બધી વાતો કરી, ફરીથી આપણે આવી રીતે સેટકોમનું આયોજન કરીશું. સ્પેશિયલ ટેકો માટેનું અલગ સેટકોમ પણ આપણે રાખીશું, જેમાં આપણે આ બધા પ્રશ્નો ફરીથી ચર્ચા કરી શકીશું. પરંતુ આ સેટકોમમાં જે પણ કંઈ સૂચના આપી છે એનું અમલીકરણ થાય એ ખૂબ જ જરૂરી છે. ગમે ત્યારે અમે ટેકોની ટીમ, કિલકારીની ટીમ તમારી સાથે છીએ. જ્યારે પણ કોઈ મદદની જરૂર પડે તો ચોક્કસથી તમે રાજ્ય કક્ષાએ સંપર્ક કરી શકો છો. પરંતુ ટેકોમાં સાચી અને રિયલ ટાઈમ માહિતી નંખાય એ ખૂબ જ મહત્ત્વનું છે. અને એની વિનંતી સાથે આપણે આજનો આ સેટકોમ કાર્યક્રમ પૂર્ણ કરીએ છીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.